તો મંતવ્ય ન્યૂઝ હર હંમેશ માટે સાચી અને તથ્ય આધારિત માહિતી આપના સમક્ષ પહોંચાડતું આવ્યું છે અને સાચા સમાચાર પહોંચાડતું આવ્યું છે। ત્યારે શહેરોમાં અત્યારે કેસ ઘટી રહ્યા છે, પરંતુ ગામડાની પરિસ્થિતિ વણસી રહી છે। ત્યારે ગામડાની પરિસ્થિતિ શું છે એ મંતવ્ય ન્યૂઝ આપણે સાચું ચિતાર દર્શાવી જવા રહ્યું છે। તો જે રીતે શહેરો બાદ હવે ગામડા વિસ્તારની અંદર પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે। હવે ધીરે ધીરે પરિસ્થિતિ વણસી રહી છે, તેને લઈને આજે સવાલો ઉઠી રહ્યા છે। શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોની અંદર કોરોનાએ માજા મૂકી છે। શહેરોમાં કેસ ઘટ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારોની અંદર સતત કેસો વધી રહ્યા છે। ક્યાંક સરકારી ચોપડે આંકડાઓની માયાજાળ લાગી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે આ કેસો સામે આવી રહ્યા છે અને અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે કે 36 ગામોની અંદર 8,000થી વધુ કેસ છે, તે માત્ર 90 દિવસની અંદર નોંધાયા છે। ત્યારે હવે ગામડાની કઈ પ્રકારની સ્થિતિ છે, ગામડામાં કઈ પ્રકારનું આયોજન છે, તે પણ જાણવું ખૂબ જરૂરી છે। એક તરફ જ્યારે આંકડાઓ સાચા બતાવવામાં નથી આવતા, ત્યારે પ્રશ્ન એ પણ ઉઠે છે કે સંક્રમણ કઈ હદે ફેલાયું હશે, તેના સવાલો પણ સતત ઉઠી રહ્યા છે। તો શહેરો બાદ શહેરોની સ્થિતિ બાદ હવે ગામડાઓમાં સંક્રમણ પહોંચી ગયું છે અને ગામડાઓની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ આપના સુધી તમારા ગામની શું સ્થિતિ છે તે પહોંચાડવા જઈ રહ્યું છે। જે રીતે શહેરોમાં કેસો ઘટ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર કેસો અને સંક્રમણ સતત વધી રહ્યું છે, તેવામાં સાચા આંકડાઓની માયાજાળ પણ લાગેલી છે। તો આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે। હાલો। गरीबों માટે કોઈ બોલતા જ નહીં કે મજૂરી બંધ થઈ ગઈ, કામ ધંધો બંધ થઈ ગયો, લોકો બંધ કરી નાખી। હવે માલ સામાન મળે તો મજૂરો ખાય ને, મજૂરો માટે કોઈ બોલે નહીં ખાય। તો જે રીતે શહેરોની અંદર કેસ ઘટ્યા છે, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારની અંદર સતત કેસ વધી રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ એ ગામડાની પડપડની ખબર છે તે આપના સમક્ષ પહોંચાડવા જઈ રહ્યું છે। ત્યારે ગામડાની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે તે આપ કોલ કરીને જણાવી શકો છો। અમે આ માધ્યમ દ્વારા સરકાર સુધી સાચી વાત અને સાચા મુદ્દાઓ પહોંચાડવાનો પ્રયાસ તે કરી રહ્યા છીએ। જો 33 જિલ્લાની વાત કરવામાં આવે તો 2 મેના રોજ 4,744 કેસ નોંધાયા હતા અને 82 દર્દીઓના મોત થયા હતા। દર્શક મિત્રો, આ ગામડાનો ચિતાર છે તે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં 3જી મેના 4,874 કેસ નોંધાયા હતા અને 66 દર્દીના મોત થયા હતા। તો 4થી મેના રોજ 4,876 કેસ નોંધાયા હતા, જ્યારે 67 દર્દીઓના ગ્રામ્ય વિસ્તારની અંદર મોત થયા હતા। આ ઉપરાંત જો 5 મેની વાત કરવામાં આવે તો ત્યારે પણ કેસની અંદર વધારો થયો। 5,458 કેસ નોંધાયા હતા, જ્યારે 69 દર્દીઓના મૃત્યુ થયા હતા। તો 6 મેની વાત કરીએ તો 5,444 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે ફરીથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે। તો ગ્રામ્ય વિસ્તારની અંદર કોરોનાએ કહોરમ મચાવ્યું છે તેનો આ પુરાવો છે, તે આંકડા છે તે બોલી રહ્યા છે। 7 મેના રોજ 5,300 કેસ નોંધાયા હતા। અત્યાર સુધીમાં 33 જિલ્લાઓમાં 35,515 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કે 508 દર્દીઓના મોત થયા છે। 1 થી 5 મે સુધીના આંકડા બતાવી રહ્યા છે કે કઈ રીતે ગ્રામ્ય વિસ્તારોની અંદર સંક્રમણ એ સતત વધી રહ્યું છે। આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે। હાલો, આપ ક્યાંથી બોલો છો? પંચમહાલમાંથી બોલીએ છે। જી, આપનો પ્રશ્ન જણાવશો, કઈ રીતની તમારા ગામની સ્થિતિ છે? અરે ગામમાં કેસ વધે છે, ટેસ્ટિંગ ઓછા થાય છે, સરકાર કહે છે કોરોના સંક્રમણ ઘટી ગયું છે, તો આ બધું કઈ રીતના આંકડા બધા જાહેર કરે છે સરકાર? વેક્સિનેશન પર તો કોઈ એમનું જોર છે જ નહીં। હેલો। જી જી, આપે જે રીતે જણાવ્યું એ રીતે કેટલા કેસ અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર આપના ગામની અંદર નોંધાઈ રહ્યા છે, ત્યાં કઈ પ્રકારની સુવિધાનો અભાવ છે અત્યારે? અત્યારે અમારા ગામની અંદર ઓછામાં ઓછા 100 ઉપર કેસ હશે। તો દર્શક મિત્રોનો આભાર કે જે તેમના ગામની જે સાચી માહિતી છે તે આપના સમક્ષ પહોંચાડી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પણ સરકાર સુધી આ માહિતી પહોંચાડી રહ્યું છે કે જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે
તો જે રીતે મંતવ્ય ન્યૂઝ આ મુહિમ ઉઠાવી રહ્યું છે અને ગામડાની પડે પડની જે ખબર છે તે મંતવ્ય ન્યૂઝ સરકાર સુધી પહોંચાડી રહ્યું છે. જે રીતે ગામડાઓની સ્થિતિ વણસી રહી છે તેને લઈને મંતવ્ય ન્યૂઝ આ મુહિમ ઉપાડી રહ્યું છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હાલો જી, આપના ગામની શું સ્થિતિ છે જણાવશો? ચુડવા ગામથી બોલું છું, માણાવદર તાલુકા. બરાબર. ગામની સ્થિતિ એવું છે કે કેસ વધે છે પણ ટેસ્ટિંગ ને રસીકરણ નો કઈ હજી છે નહીં ઓલું ગામમાં. જી ચોક્કસથી, તો આપની જે વાત છે તે અમે સરકાર સુધી પહોંચાડીશું. જે રીતે આપે કહ્યું કે ટેસ્ટનો અભાવ છે જ્યારે વેક્સિનેશનનો પણ અભાવ છે. તો વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હાલો, ક્યાં ગામથી બોલો છો અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? હા, ધોળકા તાલુકાના ભોળા ગામથી બોલું છું. જી, ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે હાલ કોરોનાની? કોરોનાની સ્થિતિ એટલી છે, દબાયેલા કે જેટલા કોઈ પણ ટેસ્ટિંગ, કોઈ પણ જાતનું ટેસ્ટિંગ છે નહીં. ઘરોઘરમાં જે શરદી, ઉધરસ અને તાવના કેસો છે પણ ગામના લોકો જઈ શકતા નથી ડરથી, અને ગામમાં કોઈ ટેસ્ટિંગ ગામમાં થતું જ નથી. એટલે ગામડામાં મોટો વિસ્ફોટ છે પણ કેસ જ પકડાતા નથી. ચોક્કસથી, તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અને આપે જે માહિતી આપી તે આશા રાખીએ છીએ કે સરકાર સુધી પહોંચશે અને સરકાર જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે સંક્રમણ ફેલાયું છે તેને લઈને સતર્ક થશે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હાલો. હાલો જી, આપ ક્યાંથી બોલો છો અને ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં કઈ પ્રકારની સ્થિતિ છે? હું ચુડવા ગામથી બોલું છું, માણાવદર તાલુકાનું, જુનાગઢ જિલ્લાનું. જી, આરોગ્યની સ્થિતિ કઈ પ્રકારની છે ત્યાં? આરોગ્યની સ્થિતિ તો સારી છે પણ ગામમાં રસીકરણનું કાંઈ એટલું બધું ઓલું લાગતું નથી. બરોબર છે, અને કેસની સંખ્યામાં વધારો છે. જી ચોક્કસથી, તો આપની માહિતી છે તે સરકાર સુધી પહોંચાડશું. અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં વેક્સિનેશન લઈને જાગૃતતા આવી છે પરંતુ હજી સરકાર ત્યાં સુધી રસી પહોંચાડવામાં સફળ નથી થઈ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો. નમસ્કાર સાહેબ, શાંતિલાલ બોલું છું ભુજથી. જી, આપના ગ્રામ્ય વિસ્તારની કઈ પ્રકારની પરિસ્થિતિ છે જણાવશો? ચોક્કસથી સાહેબ, હવે દિવસે ને દિવસે પરિસ્થિતિ તો ગ્રામ્ય વિસ્તારની પણ કચ્છની ખરાબ જ છે. પણ છતાં આપણે હું એટલું કહેવા માંગીશ કે ખરેખર દરેક ગ્રામ્ય સુધી આપણું મીડિયા જાગૃત જનતાને કરે છે એટલે હું ચોક્કસ અભિનંદન પાઠવું. આપ સરકાર સુધી આ દરેક મેસેજ જે પહોંચાડશો તો સારી વાત છે કે ખરેખર જો ગ્રામ્ય વિસ્તારની અંદર કોરોનાનો કદાચ વ્યાપ વધી જશે તો ખરેખર ભારત દેશની એક આપણા ગુજરાત રાજ્યની હાલત ખરાબ થશે. એટલે ચોક્કસથી ગ્રામ્ય વિસ્તાર સુરક્ષિત હશે તો ચોક્કસથી સાહેબ આપણે પોતાની જે સુરક્ષા છે આપણે ચોક્કસથી જાળવી શકીએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને હું આપના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને પણ અપીલ કરું છું કે દરેક ગામડાની અંદર તમે આપણે પૂરી સુવિધા આપો. આરોગ્ય છે, મેડિકલ છે, ઇન્જેક્શનો, ઓક્સિજનોની, તો ચોક્કસથી દર્દીઓ સુરક્ષિત રહેશે એવું મારું સ્પષ્ટ માનવું છે આપના માધ્યમથી. જી, તો આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો આભાર અને સાચી માહિતી આપી તે બદલ પણ આપનો આભાર. તો આપની વાત એ અમે સરકાર સુધી જરૂરથી પહોંચાડીશું. તો વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હાલો. હાલો. તો જે રીતે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે લોકો છે તે જાગૃત બન્યા છે અને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી તેઓ પોતાની ગામની કઈ પ્રકારની સ્થિતિ છે તે જણાવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝે આ મુહિમ ઉપાડી છે કે જેની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે તે અમે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. સાહેબ, હું જુનાગઢથી બોલું છું. જી, આપના ગામની પરિસ્થિતિ જણાવશો? સાહેબ, જુનાગઢની પરિસ્થિતિ બહુ નબળી છે. અત્યારે કોઈ વેક્સિન એક જાતની મળતી નથી અને ખોટી રીતે હેરાન થાય છે માણસો. લાઈનમાં ઉભી ઉભીને ઘરે આવતા. જી ચોક્કસથી, તો આપ જોડાયા બદલ આપનો આભાર. તો જરૂરથી સરકાર સુધી આ વાત પહોંચાડીશું કે વેક્સિનને લઈને પણ લોકોમાં જાગૃતતા આવી છે પરંતુ વેક્સિનમાં હજી પણ જે ડોઝ મળવા જોઈએ તે નથી મળતા. તેને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો. હેલો. હા જી, કયા ગામથી બોલો છો અને ત્યાં કોરોનાની કઈ પ્રકારની પરિસ્થિતિ છે? તાલુકાના રાવલગા ગામથી બોલું છું. જી. અને અહીંયા ટેસ્ટિંગનું પ્રમાણ ખૂબ ઓછું છે. રસી કોઈ આપવા આવતું નથી અને મૃત્યુદર ખૂબ જ વધી રહ્યો છે. જી ચોક્કસથી, તો આપને આ જે સમસ્યા છે તે જરૂરથી સરકાર સુધી અમે પહોંચાડીશું. અને મંતવ્ય ન્યૂઝે આજે માધ્યમ બન્યું છે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર સાચી જે પરિસ્થિતિ છે તે અમે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હાલો જી, ક્યાંથી બોલો છો અને આપનો પ્રશ્ન જણાવશો? ધાનેરા મોટા મેડા. જી, કોરોનાની કઈ પ્રકારની સ્થિતિ છે આપના ગામની અંદર? કોરોના અત્યારે સારું છે, પેલું એવું નથી. હેલો. જી જી,
આપ જણાવશો કે આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે? ગામમાં અત્યારે સારું જ છે, બધા સુરક્ષિત છે, કોઈ તકલીફ નથી. જી ચોક્કસથી. તો આશાવાદ રાખીએ કે અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર આ પ્રકારે જ કોરોનાની સ્થિતિ થતી રહે. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હાલો. નમસ્કાર સાહેબ. જી આપના ગામનું નામ જણાવશો અને ત્યાં કોરોનાની કઈ પ્રકારની સ્થિતિ છે, કઈ પ્રકારની ટેસ્ટિંગની વ્યવસ્થા છે? ગોર ખીજડીયા મારું ગામ છે, મોરબી તાલુકો, મોરબી જિલ્લો. બરાબર. અમૃતલાલ જીવરાજભાઈ ગોરિયા મારું નામ. જી અમૃતલાલભાઈ, આપના ગામની સ્થિતિ અંગે જણાવશો. મારા ગામની સ્થિતિ 1000 માણસો, આમ તો 400 માણસની વસ્તીમાં બીજા શહેરમાં વયા ગયેલા છે. હાલમાં 1000 માણસોમાં 11 જણા 12 જણા મરી ગયા. કોઈ પણ જાતની સુવિધા નથી. જામનગર દાખલ કર્યા તો બધા મરીને પાછા આવ્યા છે. 12 જણા ટોટલ 1000 માણસમાંથી 12 જણા મર્યા. જી ચોક્કસથી. તો આપની જે સરકારી સમસ્યા માણસ છે, પૂછવા નથી આવ્યો. જી ચોક્કસથી આપની જે સમસ્યા છે તે સરકાર સુધી આ માધ્યમથી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું. જે ગામની અંદર સ્થિતિ વણસી રહી છે તેને લઈને સરકારે જાગૃત થવાની જરૂર છે. અનેક જગ્યાએ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે ત્યાં વ્યવસ્થાના અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હલો. જી આપનું ગામની કઈ પ્રકારની સ્થિતિ છે જણાવશો કોરોનાને લઈને? કોરોના લઈને સાહેબ તકેદારી રાખવાની જરૂર છે. ખાનપુર તાલુકો, મહીસાગર જિલ્લો. જી ત્યાં જી જણાવો. ખાનપુર તાલુકો, મહીસાગર જિલ્લાથી મેણા ગામ. બરાબર. ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે જણાવશો કોરોનાની? સ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ. જરા સરકારને તો થોડી તકેદારી રાખવાની જરૂર છે. જી ચોક્કસથી. તો આપની જે વાત છે તે અમે આ માધ્યમથી સરકાર સુધી પહોંચાડી જ રહ્યા છીએ. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હાલો. હા સાહેબ બોલો. જી આપનો પ્રશ્ન જણાવશો અને આપ કયા ગામથી બોલો છો, ત્યાં કોરોનાની કઈ પ્રકારની સ્થિતિ છે? મારું ગામ છે સાળંગપુરની પડખે, બોટાદ જિલ્લાનું સાંગાવદર ગામ. જી કન્ડિશન અત્યારે સારી છે, પણ આજુબાજુ ગામડાના ચીકેલાયક એરિયા છે, ત્યાં માણસો મરે છે, સરકારે કોઈ ધ્યાન રાખતી નથી. આપણો પરિવાર નાનો પરિવાર, 5 જણાનું ફેમિલી હોય, આપણે આમ તેમ છાપા મારવા માંડીએ છીએ. આવડું દેશ આવડું હિસાબે માણસો નેટ ઓક્સિજન COVID-19 ના કારણે માણસો નેટ મરી જાય છે. જેમ આપણો પરિવાર જેમ જાતો હોય આપણે દોડધાડ કરતા હોઈએ સાહેબ, બરોબર ને? જી ચોક્કસથી. તો આપની જે વાત છે અમે સરકાર સુધી પહોંચાડી રહ્યા છીએ કે ત્યાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. તો દેવભૂમિ દ્વારકાથી આપણી સાથે વધુ એક દર્શક જોડાયા છે. હાલો. હાલો. જી આપના ગામની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાની? સાહેબ દેવભૂમિ દ્વારકા થી બોલું છું. જુનાળા મારું ગામ છે. બરાબર છે સાહેબ. અહીંયા વેક્સિન નથી, ટેસ્ટ કીટ ઉપલબ્ધ નથી. બરાબર છે. તો કેસ વધી રહી છે સાહેબ, તો અમારે શું કરવાનું હવે? જી ચોક્કસથી. તો આ મુદ્દે આપને આપણા ધારાસભ્ય કે વિસ્તારના સંસદ સભ્ય સુધી વાત પહોંચાડી છે ખરા? સાહેબ અમે તો કહીએ છીએ તંત્રને સાહેબ, પણ નાના માણસનું કોણ સાંભળે? જી ચોક્કસથી. તો આશા રાખીએ કે આપની વાત છે તે આપના ધારાસભ્યો મત વિસ્તારના સંસદ સભ્ય સુધી પહોંચે. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે પાટણથી. હાલો. સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો મંતવ્ય ન્યૂઝ તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. જી આપના ગામમાં કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાને લઈને? આપણા ગામમાં કાંઈ છે જ નહીં ને સરકારી અત્યારે અમારા ઇન્સ્ટન્ટ વ્યવસ્થા છે ને, ઓલા ઇન્સ્ટન્ટ હોય જ નહીં. હાલો. જી આપનો પ્રશ્ન જણાવો. આ રખોડા ગામ તો જે રીતે મંતવ્ય ન્યૂઝ આ મુહિમ ઉપાડી છે કે જેની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે કેસ સતત વધી રહ્યા છે, શહેરોમાં કેસ ઘટ્યા છે પરંતુ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે, ત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે તે અંગે અમે આ સાચું ચિતાર છે તે આપના સમક્ષ મૂકી રહ્યા છીએ. તો કડીથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. જી આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે, કઈ પ્રકારે ટેસ્ટિંગ થાય છે, કોરોનાને લઈને કઈ પ્રકારની સુવિધા છે?
ટેસ્ટિંગ તો થાય છે પણ કેસ ખૂબ વધ્યા છે જે બતાવવામાં આવતા નથી. અને પહેલો પ્રશ્ન એ છે કે અત્યારે દુકાનો બધી કડીમાં ખુલી છે ને કડીમાં બંધ છે ને કલોલમાં ખુલી છે, તો આ કેવી રીતના હોઈ શકે? ચોક્કસથી તો આપની જે વાત છે તે સરકાર સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરીશું આ માધ્યમથી. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે કલોલથી. હાલો. હા બોલો સાહેબ. જી, આપનું ગ્રામ્યની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે આપ જ્યાં રહો છો ત્યાં? અત્યારે અમારા ગામમાં સારી સ્થિતિ છે. ચલોડાથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હા, બહુ ખરાબ પોઝિશન છે. છેલ્લા 20 દિવસમાં લગભગ 70-80 લોકોના મૃત્યુ થયા છે ગામમાં. કયા ગામથી બોલો છો આપ? ચલોડા, દ્વારકા તાલુકાનું. જી, તો આપની જે વાત છે તે જરૂરથી અમે સરકાર સુધી પહોંચાડશું, પરંતુ આશા રાખીએ છીએ કે આપ પણ આપના વિસ્તારના ધારાસભ્ય કે અધિકારીઓ સુધી આ વાત પહોંચાડો. કોઈ સુવિધા નથી, કોઈ ચેકિંગ પણ કરવા નથી આવતું. તો આપે આ અંગે આપના ગ્રામ્યના કોઈ અધિકારી કે ધારાસભ્ય કે કોઈ સુધી આ વાત પહોંચાડી છે ખરા? હા, આગળ વાત તો કરી છે પણ કોઈ તપાસ આરોગ્ય તંત્ર દ્વારા કઈ માહિતી મેળવવામાં નથી આવતી. જી, ચોક્કસથી તો આપની જે આ વાત છે, જે સમસ્યા છે તે અમે સરકાર સુધી જરૂરથી પહોંચાડશું. તો જે રીતે ચિલોડાથી આ સમસ્યા સામે આવી કે જ્યાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ હજી સ્થિતિ જેમની તેમ છે. ભાવનગરથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હાલો. હલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. કઈ પ્રકારની કોરોનાને લઈને સ્થિતિ છે ભાવનગરમાં? ભાવનગરમાં સાહેબ બહુ કોરોનાની મૂકી છે. અત્યારે આજ લોકડાઉન રાખેલું છે પણ એ લોકડાઉન કોઈ કામનું નથી. આ એક ધારું લોકડાઉન, સ્વૈચ્છિક લોકડાઉન કરવું પડે ને આ લોકડાઉન ઉપાડી લેવું પડે. જી, ચોક્કસથી તો આપની લોકડાઉનની જે વાત છે ધંધા રોજગાર હાલે કા ધંધા રોજગાર આવ બંધ કરવા પડે. ચોક્કસથી તો જે ગ્રામ્ય વિસ્તારની જે સમસ્યા છે, ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને લઈને જે સ્થિતિ છે તેનું ચિતાર, સાચું ચિતાર છે તે મંતવ્ય ન્યૂઝ આજે દર્શાવી રહ્યું છે. દિયોદરથી આપણી સાથે વધુ એક દર્શક જોડાયા છે. હાલો. જી, દિયોદરની અંદર કોરોનાને લઈને કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાં? જામકંડોરણા તાલુકાનું દિયોદર ગામ. જી, આપના ગામની પરિસ્થિતિ જણાવશો. આપણા ગામમાં 400 માણાની વસ્તીમાં 4 જણાનું ઓફ થઈ ગયા છે. આરોગ્યની વ્યવસ્થા કઈ પ્રકારની છે? આરોગ્ય 7 ગામો સારે રાયડીથી આવે છે. જી, ચોક્કસથી તો આપની જે વાત છે તે અમે પ્રયાસ કરીશું સરકાર સુધી પહોંચાડવાનું. કડીથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. વેક્સિનની ખાસ જરૂર છે. આપ કયા ગામથી બોલો છો? નાની કડી. બરાબર. ત્યાં કઈ પ્રકારની કોરોનાને લઈને સ્થિતિ છે વેક્સિન ઉપરાંત? મહેસાણા જિલ્લો. ચોક્કસથી તો દર્શકોનો એક સૌથી મોટો પ્રશ્ન એ અત્યારે સામે આવી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોની અંદર કે વેક્સિન માટે લોકો જાગૃત બન્યા છે, પરંતુ સરકાર હજી વેક્સિન પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક અસક્ષમ હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકો વેક્સિન બાબતે જાગૃત થયા છે, પરંતુ હજી વેક્સિન ન મળવાને કારણે એ લોકોની સમસ્યાનો વધારો થયો છે. આપણી સાથે અમરેલીથી કોલર જોડાયા છે. હાલો. છોટાઉદેપુર જિલ્લો બોડેલીથી જોડાયો છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. ત્યાં કોરોનાને લઈને કઈ પ્રકારની સ્થિતિ છે? આરોગ્ય વ્યવસ્થા કઈ પ્રકારની છે? આરોગ્ય વ્યવસ્થામાં છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા છે, 12 લાખની પોપ્યુલેશન ધરાવતો જિલ્લો છે, પણ ટ્રાયબલ એરિયા જે છે ગામડાઓમાં બિલકુલ આરોગ્ય ખાતાની કોઈ સુવિધા નથી અને ટ્રાયબલ એરિયાના આદિવાસી વિસ્તારમાં લોકોને ભયભીતતાનું વાતાવરણથી લોકો અત્યારે આરોગ્ય અનુસંધાનથી એટલા બધા સંક્રમિત થયા છે કે એમને પ્રોપર માહિતી નથી, થોડું જ્ઞાન નથી અને મોટા મોટા હોસ્પિટલથી ડરે છે અને એને લીધે ગામડાઓમાં ઇન્ટિરિયર ગામડાઓમાં એટલું બધું સંક્રમણ વધી ગયું જેનાથી 6 તાલુકાના સિટી એરિયા પ્રભાવિત થઈ ગયા છે અને હાલ પૂરતું આંશિક લોકડાઉન અમે કરી રહ્યા છીએ, પરંતુ એનાથી પણ કોઈ અમાને કોઈ ફાયદો થતો નથી. માટે સરકારશ્રીને વિનંતી એ છે કે ટ્રાયબલ એરિયામાં તે ઊંડાણ સુધી આ રીતની માહિતી. જી, ચોક્કસથી તો છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારથી આપણી સાથે કોલર જોડાયા હતા. તેમને જે વાસ્તવિક ચિત્ર છે તે આપના સમક્ષ મૂક્યું. આપણી સાથે ધાંગધ્રાથી વધુ એક કોલર જોડાયા છે. હાલો. દર્શકનો સંપર્ક છે તે કપાઈ ચૂક્યો છે. તો જે રીતે મંતવ્ય ન્યૂઝે આજે આ મુહિમ ઉપાડી છે કે જેની અંદર ગ્રામ્ય વિસ્તારનું સાચું ચિતાર છે તે અમે આપના સમક્ષ મૂકી રહ્યા છીએ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો. હાલો. જી, આપ કયા ગામથી બોલો છો? ત્યાં કોરોનાને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા છે?
કોરોનાની લઈને કોઈ પણ વ્યવસ્થા નથી અને સરકાર કોઈ સાચો આંકડો જ આપતી નથી મૃત્યુનો અને લોકડાઉન સંપૂર્ણ રીતે આ ફેલ છે કે સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂર છે. જે ચોક્કસથી તો આપની જે લોકડાઉનની માંગ છે તે પણ સરકાર સુધી પહોંચાડીશું અને જે યોગ્ય વ્યવસ્થા કરવાની છે તે પણ અમે આશા રાખીએ છીએ કે સરકાર સુધી આ વાત પહોંચે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. ટેસ્ટ કીટ બી નથી વ્યવસ્થા, નથી ઓક્સિજનની વ્યવસ્થા. જી ચોક્કસથી તો આપની જે વાત છે કે ટેસ્ટિંગ કિટનો પણ અભાવ છે. સાહેબ લોકડાઉન કરી આપો સાહેબ, અમે મરી બધા. સાચી વાત છે. આપની જે વાત છે તે સરકાર સુધી પહોંચાડીશું. આપ પણ આપના સ્થાનિક કક્ષાએ સ્વૈચ્છિક લોકડાઉન દ્વારા પણ નિયંત્રણો લગાવી શકો છો. સાહેબ અમારું કોણ સાંભળે સાહેબ? નાના માણસો તમે કઈક કરો તો અમારું સારું થાય. ચોક્કસથી આ સાથે મળીને લડવાની લડાઈ છે કે જેની અંદર આપે પણ લડવું પડશે અને સાથે મીડિયા પણ, મંતવ્ય ન્યૂઝ પણ આપણી સાથે છે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો. હેલો જી, આપ કયા ગામથી બોલો છો? ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે હાલ? હાલ હું સિદ્ધપુરથી બોલું છું સાહેબ. જી, પરિસ્થિતિ તો સારી પણ પબ્લિકને સમજવાનું છે સાહેબ. પોઝિટિવ પબ્લિક હવે સિટીમાં ફરતી હોય એ લોકોને બ્રેક થાય ને તો આ પ્રોબ્લેમ થોડો ઓછો થાય. પોઝિટિવ, ધારો કે હું પોઝિટિવ છું પણ હું બિંદાસ ફરું છું તો એની અસર અડવાની ને, પણ એ લોકો લોક થાય ને તો થોડો સુધારો થાય. જી ચોક્કસથી તો આપણી સાથે વધુ એક કડોદથી કોલર જોડાયા છે. હાલો. કડોદથી. જી, આપના ગ્રામ્ય વિસ્તારની અંદર ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? કોરોના ટેસ્ટિંગ થી માંડીને કઈ પ્રકારની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે? હા, અમારા ગામમાં તો કોરોના પોઝિટિવ કેસ તો છે જ ખરેખર. જી. હેલો. હા જી. હા, અમારા ગામમાં તો ખરેખર છે જ પેશન્ટ. આપણી સાથે મહેસાણાથી વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હાલો. અને જે આ ગવર્મેન્ટ જે મતલબ ઓક્સિજન થી નથી મળતા અને ઓક્સિજનના અછતથી જે બધું કે છે બરોબર, એ ખોટી વાતો છે ને. હમણાં હાલ રૂપાણી સાહેબ જે કોન્ફરન્સ એમાં એવું કીધું કે ઓક્સિજન ની તકલીફથી માણસો નથી મર્યા. કેટલા માણસો મરી ગયા છે એમને રિયાલિટીની એકચ્યુઅલી ખ્યાલ જ નથી. બરોબર, આ લોકોની વચ્ચે જઈને સાચી ઇન્ફોર્મેશન લે અને પછી ગુજરાતની સેવા કરે. જયારે ઇલેક્શન આવી જાય. જી ચોક્કસથી તો આપે જે રીતે વાત કરી ઓક્સિજનની અછતના પણ સમાચાર વહેતા થયા છે તો જરૂરથી સરકાર સુધી મંતવ્ય ન્યૂઝ આ વાત પહોંચાડી રહ્યું છે. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે વડોદરાથી. હાલો. હાલો. જી, આપના વિસ્તારની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાની અને આરોગ્યની કઈ પ્રકારની સ્થિતિ છે? હેલો. હેલો. જી જી જણાવો. કિશન વાત કરું છું. જી જણાવો આપ. ધાનેરાથી આપણી સાથે વધુ એક દર્શક મિત્રો જોડાયા છે. હાલો. હેલો. જી, આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે? યોગ્ય ટેસ્ટિંગ થાય છે? કોરોનાને લઈને કઈ પ્રકારની આરોગ્ય વ્યવસ્થા છે? આરોગ્ય વ્યવસ્થા તો સારી છે પણ મારું એવું માનવું છે, હળવદથી બોલું છું, કે પ્રજાએ થોડોક સાથ દેવો જોઈએ. અમારે વૈદ્યનાથ મંદિર ઉપર આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિન પણ રોજ આપવામાં આવે છે પણ થોડુંક પ્રજાએ પણ ધ્યાન રાખવી પડે, તકેદારી રાખવી પડે એવું માનવું છે. જી ચોક્કસથી આપની વાત સાચી છે. પ્રજાએ પણ બૂથપાઠ લઈ અને હજી પણ સંક્રમણને ગંભીરતાથી લેવું જોઈએ. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હેલો. હા સર. જી, આપ કયા ગામથી બોલો છો અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? ધાનેરા સર. જી. વેક્સિન ની જરૂર છે, વેક્સિન આપતા નથી અને આરોગ્યમાં કોઈ ટેસ્ટિંગ કર્યું જ નથી હજુ સુધી. એટલે આપનું કહેવું છે ટેસ્ટિંગ નો અભાવ છે અને વેક્સિન એ સરકારે ચોક્કસથી આપવી જોઈએ. જી, આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો. હેલો સર, બનાસકાંઠા જિલ્લો લાખણી તાલુકો વાસણપુરા ગામથી બોલું છું. જી. હા, અહીંયા સર વેક્સિનેશન નથી ને કોરોનાનું એટલું બધું તાવ છે, એક કોઈ પણ ઘર ખાલી નથી અમારે અહીંયા. અને ટેસ્ટિંગ બેસ્ટિંગ કશું છે જ નહીં. ઓક્સિજન નથી મળતો. દર્દીને લઈ જવા તો કે લઈ જવા. હેલો. જી ચોક્કસથી તો આપ ત્યાં સ્થાનિક તંત્ર સુધી આપની આ વાત પહોંચાડી શકો છો. મંતવ્ય ન્યૂઝ પણ આ મુદ્દો છે તે જરૂરથી સ્થાનિક સુધી પહોંચાડશે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હેલો. જી, કયા ગામથી બોલો છો અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાને લઈને? નાના ઉઘડાથી વાત કરું છું, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. જી. પરિસ્થિતિ કોરોનાના કેસ વધારે છે
પરંતુ મારી સલાહ અનુસાર જે તમે નાના દુકાનો વાળાને એમને બધાને લોકડાઉન આપવું છો, એ જગ્યાએ જે કંપની મોટી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં લોકડાઉન આપવાની જરૂરત છે. જી ચોક્કસથી. તો આપની જે વાત છે તે જરૂરથી સરકાર સુધી પહોંચાડીશું. જે રીતે લોકો પણ બેદરકારી દાખવી રહ્યા છે તે પણ એક વિચારો જેવી બાબત છે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હેલો જી, ક્યાં ગામથી બોલો છો આપ અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે આરોગ્યને લઈને? ઉત્તેજની બાજુમાં ભટવારી ગામ છે મારું. જી, અહીંયા કોઈ જાતની સુવિધા છે જ નહીં, કોઈ કઈ આવતું જ નથી. આપે આ અંગે સ્થાનિક તંત્રને રજૂઆત કરી છે ખરા? રજૂઆત થાય હવે આમાં બધાને ખબર જ છે. આમાં શું રજૂઆત કરવાની હોય કે હવે કોરોનાની મહામારી હાલે છે, એમાં શું રજૂઆત કરવાની હોય? એ લોકો ખબર જ છે દરરોજ કેટલા માણસો મરે છે. આપના સ્થાનિક પીએચસી સીએચસી સેન્ટરમાં આપણે સંપર્ક કર્યો છે ખરા? સાહેબ આમાં સંપર્ક કરવાનો શું હોય? એ લોકોને ખ્યાલ જ છે કે દરરોજ માણસો મરે છે, બીમાર માણસો છે, કોઈ પણ જાતની સુવિધા છે મીંડું છે એમ, અને કોઈ કઈ ધ્યાન દેતું જ નથી. અમારા કુટુંબના બાજુમાં છે, ત્યાં કોઈ ડોક્ટરો હારા છે નહીં. જી ચોક્કસથી. તો આપની જે વાત છે તે જરૂરથી અમે સરકાર સુધી પહોંચાડીશું કે જે રીતે પીએચસી સીએચસી સેન્ટરોમાં ટેસ્ટિંગ કિટ અને ટેસ્ટિંગનો અભાવ છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો છે તે હાલ હાલાકી ભોગવી રહ્યા છે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો હેલો જી, આપ કયા ગામથી બોલો છો અને ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે આરોગ્યની? સાહેબ ભીમરાવથી બોલું છું, દેવભૂમિ દ્વારકા તાલુકો. જી બરાબર છે સાહેબ. અહીંયા અમારે ટેસ્ટ કિટ બી નથી, વેક્સિન બી નથી. હેલો જી જી જણાવો. તો સાહેબ એ કઈ વ્યવસ્થા નથી સર, તો શું કરવાનું સર હવે? ચોક્કસથી. તો આપે આ અંગે આપના સ્થાનિક નેતાઓ અથવા તો સ્થાનિક આરોગ્ય તંત્ર સુધી વાત પહોંચાડી છે ખરા? તો સર અમે કઈ રીતે પહોંચાડીએ બોલો તમે સાહેબ? તમે પહોંચાડો સાહેબ, અમારું તો કોણ સાંભળે? જી, મંતવ્ય ન્યૂઝ તો ચોક્કસથી બતાવી જ રહ્યું છે ને એટલા માટે જ આજે ગ્રામ્ય વિસ્તારનું સાચું ચિતાર રજૂ કરી રહ્યું છે. અમારા એમએલએ છે, અમારા જે આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. હાલો લાગે છે સંપર્ક તેમનો કપાઈ ચૂક્યો છે. જે રીતે મંતવ્ય ન્યૂઝ એ ગામડાઓની સાચું ચિતાર છે, ગામડાઓની જે સાચી પરિસ્થિતિ છે તે આજે ગુજરાતના દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે. આપણી સાથે વધુ એક કોલર કલોલથી જોડાયા છે. હાલો હેલો જી, આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાને લઈને? અમારા ગામની અંદર પરિસ્થિતિમાં હાલે એવું છે કે ત્યાં ગામનું એક મોટું તળાવ આવેલું છે ને, ત્યાં અતિશય ગામની ગટરનું ટોટલી પાણી આવે છે. એ ગટર માટેની રજૂઆત પણ ઘણી વખત કરવામાં આવેલી છે. જી ચોક્કસથી. તો આપની જે વાત છે તે સ્થાનિક તંત્ર અને સરકાર સુધી પહોંચાડીશું. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હેલો જી, આપના ગામની પરિસ્થિતિ જણાવશો. સાહેબ અમારા ગામની પરિસ્થિતિ ખરાબ છે અને કોરોનાની રસી આપવા તો દરરોજ આવે છે. બરાબર છે. ત્યાં યોગ્ય વ્યવસ્થા છે ખરા આપના ગામની અંદર? હા બરાબર વ્યવસ્થા છે. કોરોના રસી આપવા દરરોજ આવે છે, પણ અગદાનું માણસો રસી લેવા જતા નથી, અંધશ્રદ્ધામાં રહે છે બહુ. જી ચોક્કસથી. તો આપનું રસીને લઈને જે પ્રશ્ન છે તે જરૂરથી અમે સરકાર સુધી આ વાત પહોંચાડીશું. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હાલો હા જી, આપના ગામની પરિસ્થિતિ અંગે વાત કહેશો? કઈ પ્રકારે આરોગ્યની સ્થિતિ છે? ટેસ્ટિંગ થાય છે, નથી થતું? શું છે સ્થિતિ? ટેસ્ટિંગ ક્યાંય નથી થતું. ક્યાં ટેસ્ટ કીટું છે કે નથી ક્યાં ખબર છે? હાલો જી જી જણાવો. હાલો હા એમાં અત્યારે છે કે 2 દીમાં ટેસ્ટિંગ કરવા આવશે ઓલે કીટ ઓલા. હાલો જી જી જણાવો, આપ બોલો. હા રસીકરણ મુકશે એમ કે છે ચોક્કસથી. તો અને અધુરામપુર સરકારે ખાતરના ભાવ વધારી દીધા એટલે ગામડાની પબ્લિક તો એટલી પબ્લિક બની જાય છે. ચોક્કસથી. તો આપ ખેડૂત મિત્ર હોય તેવું લાગે છે અને આપ જે ખાતરના ભાવનો મુદ્દો ઉઠાવ્યો છે તે પણ અમે સરકાર સુધી પહોંચાડશું. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હાલો સંપર્ક કપાઈ ચૂક્યો છું. તો જે રીતે મંતવ્ય ન્યૂઝે આ અભિયાન ઉપાડ્યું છે કે જેની અંદર શહેરો બાદ હવે ગામડાઓની સ્થિતિ વણસી રહી છે. ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક આંકડાઓની માયાજાળ છે તે ચાલી રહી છે. તેવામાં અત્યાર સુધીના જેટલા કોલરો જોડાયા તેમાં મહદઅંશે જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર ટેસ્ટિંગ કિટનો અભાવ છે તે સામે આવ્યો છે. બીજી તરફ વેક્સિનની લઈને પણ લોકોમાં જાગૃતતા આવી છે, પરંતુ હજી વેક્સિન ત્યાં ઉપલબ્ધ નથી થઈ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો હાલો જી, આપના ગામમાં કઈ પ્રકારની સ્થિતિ છે? ગામની અંદર કોરોનાના કેસ તો છે વડીલ સૌથી વધારે,
પરંતુ અત્યારે હાલની પોઝિશન એવી છે કે જે વેક્સિનેશન જોઈએ 18 વર્ષથી ઉપરની ચાલુ કરી છે એ બી વેક્સિનેશન નથી મળતું. અને ત્યારબાદ તકલીફ એવી છે કે અત્યારે હાલ જે તમે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છો એ જગ્યાએ નાની જે દુકાનોને સ્વૈચ્છિક લોકડાઉનમાં આપો છો એ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો ત્યાં તમે લોકડાઉન કરાવો સર, કારણ કે આમાં નાના માણસ મરી જાય છે. સાચી વાત છે આપની. જરૂરથી આપનો આ જે મુદ્દો છે તે સરકાર સુધી મંતવ્ય ન્યૂઝ પહોંચાડશે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો જી, આપનો પ્રશ્ન જણાવશો અને ત્યાં કોરોનાને લઈને કઈ પ્રકારની સ્થિતિ છે હાલ? આપણી સાથે કડીથી વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો. આપ કડીથી બોલી રહ્યા છો. ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે? રસીકરણ માટે ખાસ જરૂરી છે. 18 થી 44 વર્ષ માટે ડોઝ નથી મોકલતા. હા જી, ચોક્કસથી તો વેક્સિનનો જે મુદ્દો છે તે સરકાર જરૂર ધ્યાનમાં લઈ રહી છે અને આવનારા દિવસોમાં વેક્સિન મળી જશે. પરંતુ હાલ આપણે જ્યારે કોરોનાની સ્થિતિ અંગે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હાલો, સંપર્ક તેમનો કપાઈ ચૂક્યો છે. તો જે રીતે મંતવ્ય ન્યૂઝ આ મુહિમ ઉપાડી છે ગ્રામ્ય વિસ્તારની જે સાચી પરિસ્થિતિ છે તે મંતવ્ય ન્યૂઝ આપના સમક્ષ પહોંચાડી રહ્યું છે. સાથે જ સરકાર સુધી પણ અમે લોકો આ મુદ્દો પહોંચાડવા માંગીએ છીએ કે જે રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર પરિસ્થિતિ વણસી રહી છે, ક્યાંક ટેસ્ટિંગ કિટનો અભાવ છે તો ક્યાંક ટેસ્ટિંગ જ નથી થતું. તો બોટાદથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો જી, બોટાદમાં કઈ પ્રકારની સ્થિતિ છે હાલ કોરોનાને લઈને? હું બોટાદ જિલ્લાના બરવાળામાંથી વાત કરું છું. જી, ત્યાં આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે? આમ તો સારું છે કે વાંધો પણ લોકડાઉનની જરૂર છે. તો એ તો આપ આંશિક લોકડાઉન આપ ગ્રામ પંચાયત સાથે બેસીને પણ નક્કી કરી શકો છો. હા, એ તો કરી શકે, નગરપાલિકા છે બરવાળા. જી ચોક્કસથી. તો આપ જે લોકડાઉનની વાત કરી રહ્યા છો તો ત્યાં આપ કરી શકો છો. વંથલીથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હા સર જી, આપનો પ્રશ્ન જણાવશો. વંથલીમાં કઈ પ્રકારની સ્થિતિ છે હાલ કોરોનાને લઈને? અમારા ગામની વસ્તી 3000 ની છે. જી, આમાં લગભગ 30 કોરોનામાં માણસ મરી ગયા. આરોગ્યની વ્યવસ્થા આપના ગામમાં કઈ પ્રકારની છે? કોઈ જાતની નહીં. અને હમણાં વિજય રૂપાણીએ જાહેરાત કરી સીએમ સાહેબે જી હા કે ઓક્સિજન થી કોઈ માણસ મર્યું નથી. ટોટલી લગભગ ઓક્સિજન ના વાકે જ માણસો મર્યું, કોઈને ઓક્સિજન મળ્યું જ નહીં. જે ચોક્કસથી તો આપની જે ઓક્સિજનની અછતની જે વાત છે ગ્રામ્ય વિસ્તારની અંદર જે જરૂરથી અમે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. આ માધ્યમથી આપ પણ આપના સ્થાનિક નેતાઓ, સ્થાનિક આરોગ્ય તંત્ર સુધી આ વાત પહોંચાડી શકો છો, રજૂઆત કરી શકો છો અને જે સ્થિતિ છે તે મુદ્દે આપ ત્યાં પણ સંપર્ક કરી શકો છો. મંતવ્ય ન્યૂઝ એ જરૂરથી ગ્રામ્ય વિસ્તારના પડખે આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારના જે પરિસ્થિતિ છે તે આજે અમે લોકો બતાવી રહ્યા છીએ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો અને આપના ટીવી નું વોલ્યુમ એ ધીમું કરી આપશો પહેલા. સર હું મોરબી જિલ્લામાંથી બોલું છું. જી, કઈ પ્રકારની સ્થિતિ છે મોરબીની અંદર હાલ? મોરબીની સ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. રૂપાણી સરકાર એકદમ ફ્લોપ ગઈ છે. મોરબી જિલ્લાના કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારી કોઈ આગોતરા પગલા લીધા નથી. કોઈ ભાજપના કર્મચારીએ કોઈ આગોતરા પગલા નથી લીધા. ઓક્સિજનની પૂરી ઘટ આવે છે, વેન્ટિલેટરની પૂરી તકલીફ પડે છે. માણસ બહુ અત્યારે હેરાન પેરાન થઈ ગયા છે, બહુ તકલીફ પડે છે. આ અંગે આપે સ્થાનિક આરોગ્ય તંત્ર કે નેતાઓ સુધી વાત પહોંચાડી છે ખરા? તંત્રથી માંડીને મોરબી કલેક્ટર સુધીની રજૂઆત કરી છે. ચાલુ એમએલએ ધારાસભ્ય જે મેજા છે ત્યાં સુધીની રજૂઆત કરેલી છે. મહેન્દ્રનગરથી હું બોલું છું, વિડિયા વિપુલ, કે અમારા મહેન્દ્રનગરની અંદર બહુ સ્થિતિ ખરાબ છે. બાજુના ગામડાની અંદર બહુ સ્થિતિ ખરાબ છે. તેને કોઈ આરોગ્ય તંત્ર કોઈ ધ્યાનમાં નથી લેતું, નથી કોઈ ઓક્સિજન કે કોઈ નાના માણસોની તપાસ કરતું, નથી કોઈ આરોગ્ય કે દવાખાનાની હોસ્પિટલો સરકારી સિવિલ હોસ્પિટલની અંદર કોઈ એવી ઓક્સિજનની સુવિધા નથી. જી ચોક્કસથી તો આપના ગામની જે પરિસ્થિતિ છે એ ચોક્કસથી સરકાર સુધી પહોંચાડીશું અને આ સાથે જ આપે એ પણ કહ્યું કે ત્યાંના ધારાસભ્ય સુધી આપે આ વાત પહોંચાડી છે છતાં પણ હજી કોઈ પરિસ્થિતિની અંદર સુધાર જોવા નથી મળી રહ્યો.
તો જે રીતે મંતવ્ય ન્યૂઝે આ મુહિમ ઉપાડી છે અને આપના સમક્ષ ગામડાઓનું સાચું ચિતાર છે તે અમે લોકો રજૂ કરી રહ્યા છીએ. જે રીતે કોરોના સંક્રમણે ગ્રામ્ય વિસ્તારોની અંદર હાલ જે કહેર વર્તાવ્યું છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર પરિસ્થિતિ વણસી રહી છે. શહેરોની અંદર સ્થિતિ સુધારા પર છે તો ત્યાં હવે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ સ્થિતિ વણસી રહી છે. આપણી સાથે ધાંગધ્રાથી વધુ એક કોલર જોડાયા છે. હલો હલો જી બેન, જણાવશો ત્યાં આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાને લઈને? એટલે મારે તો ખાલી ઓક્સિજન માટે જ બોલવું છે સાહેબ. આ ઝાડવા જે ઉછેરવાના હોય એ કાપી નાખે. ઓક્સિજન માટે અત્યારે આટલી માણાને દિક્કત પડે, આટલું સામાન્ય માણા ઓલું કરે છે દિક્કત, જીવ ગુમાવી દે છે. એટલે ઓક્સિજન માટે ઓલા નૈસર્ગિક જીવ ઓક્સિજન હોય એના માટે કઈ કરવું પડે ને. ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરશે પણ એ ક્યાં સુધી ચાલશે? જી બેન, ચોક્કસથી આપનું જે મેસેજ છે તે ગુજરાત વાસીઓ સુધી જરૂરથી પહોંચાડીશું કે વૃક્ષોને પણ વાવવા જોઈએ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો હલો જી, આપની ત્યાંની સ્થિતિ જણાવશો, કઈ પ્રકારની સ્થિતિ છે, કઈ પ્રકારની આરોગ્યની વ્યવસ્થાઓ છે? અમારા ગામ બુટાવદર ગામની અંદર 18 વર્ષથી ઉપર વેક્સિન હજી મૂકવામાં આવતી નથી. જી ચોક્કસથી, તો આપનો જે મુદ્દો છે તે સરકાર સુધી પહોંચાડીશું. હાલ 10 જિલ્લાઓની અંદર રસીકરણ ચાલી રહ્યું છે. ધીરે ધીરે તબક્કાવાર આપના ગામ સુધી પણ રસીકરણની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે. તો જે રીતે મંતવ્ય ન્યૂઝ આજે ગામડાઓનું સાચું ચિતાર છે તે આપના સમક્ષ મૂકી રહ્યું છે. ત્યારે ગાંધીનગરથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હલો હલો જી, આપનો પ્રશ્ન જણાવશો, ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે હાલ? ઓક્સિજનના કારણે એક પણ મોત નહીં થયું. કાયદેસરમાં જોવા જઈએ તો ઘણા બધા ઓક્સિજનના કારણે જ મોત થયા છે. તો સાહેબ તમારી ટીવીના માધ્યમથી કહેવા માંગુ છું રૂપાણી સાહેબને થોડું આ વિષયમાં ધ્યાન આપવું જોઈએ. જી ચોક્કસથી, તો આ મંતવ્ય ન્યૂઝ આપની વાત જરૂરથી સરકાર સુધી પહોંચાડશે. આજે એક માધ્યમ બન્યું છે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કે મંતવ્યના માધ્યમથી આપ આપના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ છે તે જરૂરથી મંતવ્યને જણાવી શકો છો, જેના સીધા માધ્યમથી અમે સરકાર સુધી આ વાત પહોંચાડીશું કે ગ્રામ્ય વિસ્તારની અંદર ઓક્સિજન હોય, વેક્સિનેશન હોય કે પછી ટેસ્ટિંગ હોય તેની કઈ પ્રકારની વ્યવસ્થા છે. કરોડી ગામથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હલો હલો જી, આપના ગામમાં કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાને લઈને? હાલ કઈ પ્રકારની આરોગ્ય વ્યવસ્થાઓ છે? સાહેબ આરોગ્ય વ્યવસ્થા તો ઠીક, પણ અમારા ગામમાં મરણ બહુ થઈ ગયા છે. આપના ગ્રામ્ય વિસ્તારની અંદર આપ જે જગ્યાએ રહો છો ત્યાં CHC PHC સેન્ટર પર સુવિધાઓ ઉપલબ્ધ નથી? હા છે ને, છે. ચોક્કસથી, તો આશા રાખીએ કે જે રીતે મૃત્યુ છે તે પણ ઘટે. આપણી સાથે મહેસાણાથી વધુ એક કોલર જોડાયા છે. હાલો હલો, સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે રીતે મંતવ્ય ન્યૂઝે આ મુહિમ ઉપાડી છે અને આપના સમક્ષ ગ્રામ્ય વિસ્તારોનો સાચો ચિતાર છે તે અમે લોકો મૂકી રહ્યા છીએ. તો ગોંડલથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો હલો જી, ગોંડલમાં કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે હાલ આરોગ્યને લઈને અને કોરોનાની કઈ પ્રકારની પરિસ્થિતિ છે? ગોંડલની અંદર આમ જુઓ તો સાંસદ સભ્યથી માંડીને ધારાસભ્યના અમારા જે દીકરા છે એ બહુ સારી એવી બજાવી રહ્યા છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારે તમે જુઓ છો કે વેક્સિનેશન ચાલુ છે, તો સિટીની અંદર 18 વર્ષ ઉપરનાઓને બધાને વેક્સિન ચાલુ થઈ ગઈ છે, તો ગામડાની અંદર કેમ નથી મળતી? જી ચોક્કસથી તબક્કાવાર થશે, પરંતુ અમે જ્યારે ગોંડલના ગ્રામ્ય વિસ્તારની વાત કરી રહ્યા છીએ ત્યાં કોરોનાને લઈને કઈ પ્રકારની સ્થિતિ છે? હા, અમારે અત્યારે પરિસ્થિતિ અત્યારે સરપંચ ને મંત્રીના કામગીરીના હિસાબે સારી થઈ રહી છે, સુધરી રહ્યું છે. પણ મારો પ્રશ્ન એ જ છે કે આજે રેપિડ ટેસ્ટ છે, RT-PCR ટેસ્ટ છે. જી, તો મહેસાણાથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. હાલો આ તો સરકારની રણનીતિ કેવી છે મને નહીં સમજાતું. વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલની, કારણ કે આમ આરોગ્ય કર્મી જે સતત 365 દિવસથી કામ કરી રહ્યા છે એમને કોરોના પોઝિટિવ આવ્યો છે તો એમના માટે સુલભ વ્યવસ્થા નથી, એમના આમ થઈને રખડવું પડે છે. જી ચોક્કસથી, તો આપ આરોગ્ય કર્મચારીનો મુદ્દો ઉઠાવ્યો છે તે પણ અમે લોકો સરકાર સુધી જરૂરથી પહોંચાડીશું. તો આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે ભરૂચથી. હાલો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગામ પાંચકડાથી એક નાનું ગામ છે 500 માળની વસ્તીમાં. જી, ત્યાં કઈ પ્રકારની સ્થિતિ છે હાલ? અમે પાંચકડામાં લગભગ 5-6 મરી ગયેલા છે કોરોનાની અંદર, ને હાલમાં છે તે નવો વાયરસ આવ્યો છે, ખાંસી, શરદી અને તાવ. એમાં CHC નજીક છે, PHC પણ નજીક છે, કોઈ પણ જાતનું અમને સુવિધા મળી નથી. અત્યારે કોઈ ચેક કરવા આવતું નથી.
એ ચોક્કસથી તો ચેકિંગ અને ટેસ્ટિંગને લઈને સૌથી મોટી સમસ્યા છે તે હાલ સામે આવી રહી છે. સુરેન્દ્રનગરના પાટડીથી આપણી સાથે એક દર્શક જોડાય છે. હાલો. હા જી સર. જી, આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે કોરોનાને લઈને? આરોગ્ય વ્યવસ્થા કઈ પ્રકારની છે? કોઈ જાતની વ્યવસ્થા નથી, કોઈ આવતું નથી સાહેબ. અમારા માલણપુર ખાતે હજી આજ તારીખ કોઈ આવ્યું નથી. કોરોના ટેસ્ટિંગ ને લઈને ટેસ્ટિંગ થાય છે કે નથી? કોરોના ટેસ્ટિંગ ને લઈને નથી આવ્યા અને કોરોનાના 4-5 પેશન્ટ પણ કોઈ હજી અધિકારી કે કોઈ જાણે ડોક્ટર જ નથી. આ અંગે આપે સ્થાનિક તંત્રને કે નેતાઓનો સંપર્ક કર્યો છે ખરા? તેમને રજૂઆત કરી છે ખરા? હા, નેતાઓને સ્થાનિક તંત્રને રજૂઆત કરી પણ કે બેનો આરોગ્ય બેન આવે કે અમારી જોડે ટેસ્ટિંગના સાધન નથી. ચોક્કસથી તો એ સમસ્યા સામે આવી રહી છે કે CHC PHC સેન્ટરની અંદર ટેસ્ટિંગ કિટના અભાવે સંક્રમણ છે તે ગ્રામ્ય વિસ્તારોની અંદર વધ્યું છે. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. ધુવા ગામથી આપણી સાથે એક કોલર જોડાયા છે. હાલો સાહેબ, હું ધુવાવ ગામથી બોલું છું. જી, આપના વિસ્તારની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે હાલ કોરોનાની? સાહેબ, અહીંયા બહુ ભયંકર સ્થિતિ છે. એવા 10 દિવસમાં 15 નવયુવાનોને બધા થઈને મૃત્યુ પામ્યા છે. ચોક્કસથી ત્યાં સુવિધા, આરોગ્યને લઈને સુવિધા કઈ પ્રકારની છે? આરોગ્યની સુવિધા છે પણ ના બરાબર. કોઈ ગામની કોઈ જવાબદારી છે નહીં, કોઈ નથી, કોઈ અધિકારી આવતા. અમારો જે પ્રોપર ગામનો સરપંચ છે ઘરની બહાર નથી નીકળતો સાહેબ. તો આપે સરપંચને આ મુદ્દે રજૂઆત કરી ખરા? રજૂઆત કરવા છતાં એ એમ કહે છે કે મેં મારું કર્યું છે અને તમે તમારું કરો. હું મારી એને ઈ બી પોઝિટિવ આવ્યો એટલે ઘરની બહાર નથી નીકળતો. અમારો જિલ્લા પંચાયતનો જી, ચોક્કસથી તો આપની જે વાત છે તે સરકાર સુધી જરૂરથી પહોંચાડીશું. વિજાપુરથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે. હાલો. હાલો. સંપર્ક કપાઈ ચૂક્યો છે. તારાપુરથી આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હાલો. હાલો. જી, આપના ગામની અંદર કઈ પ્રકારની સ્થિતિ છે હાલ કોરોનાને લઈને? આજુબાજુ ગામડામાં કોઈ વ્યવસ્થા નથી, કોવિડ સેન્ટર નથી, તો ક્યાં જવું ગામડાવાળાને? ગાંધીનગર જવું પડે, અમદાવાદ જવું પડે, 70-80 કિલોમીટર જવું પડે. તો જે રીતે ગ્રામ્ય વિસ્તારનું આ સાચું ચિતાર, જે પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોની અંદર, ગુજરાતના 17,000 ગામડાઓની જે પરિસ્થિતિ છે તેની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર પરિસ્થિતિ ખરાબ છે તેનું સાચું ચિતાર મંતવ્ય ન્યૂઝે આપના સમક્ષ મૂક્યું. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝે આજે એક મુહિમ ઉપાડી કે જેની અંદર ગ્રામ્ય વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજા એ કદાચ ભારત અને ગુજરાતનું સાચું લોહી, સાચું હૃદય છે, જ્યાં ધબકે છે હજી પણ, છતાં પણ ગ્રામ્ય વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વણસી રહી છે. શહેરોની અંદર કોરોનાની સ્થિતિ કાબૂમાં છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં દિન પ્રતિદિન સ્થિતિ છે તે વણસી રહી છે. ત્યારે આ સહિયારો પ્રયાસ છે, માત્ર મંતવ્ય ન્યૂઝ નહીં પરંતુ સ્થાનિક સરપંચથી લઈ ધારાસભ્યથી સાંસદ સભ્યથી માંડીને સરકારી તંત્ર, આ તમામનો સહિયારો પ્રયાસથી જ આપણે કોરોના સામેની આ જીત છે, આ જંગ છે, તેના પર આપણે જીત મેળવી શકશું. તો મંતવ્ય ન્યૂઝે આજે 17,000 ગામડાઓની વચ્ચે જે અમુક ગામડાઓનો સાચો ચિતાર છે તે રજૂ કરવાનો અમે લોકો એક પ્રયાસ કર્યો છે. ત્યારે સ્થિતિ એ પણ જોવા મળી કે અનેક જગ્યાએ RT-PCR ટેસ્ટની કીટો નથી, અનેક જગ્યાએ રેપિડ એન્ટીજન ટેસ્ટની કીટો નથી અને લોકો હાલ મૃત્યુ પામી રહ્યા છે. તો આ સાચું ચિતાર ગ્રામ્ય વિસ્તારનું મંતવ્ય ન્યૂઝે રજૂ કરવાનો એક પ્રયાસ કર્યો. તો વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગિન કરી શકો છો અમારી વેબસાઇટ www.mantavyanews.com. નમસ્કાર.